લોકસભાની રાજકોટ અને મહેસાણા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર અંગે મોટા સમાચાર। રાજકોટ મહેસાણાના ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત। રાજકોટથી ઉમેદવાર બનાવવા ધાનાણીને સમજાવવાના પ્રયાસ યથાવત, તો મહેસાણાથી પાટીદાર ઉમેદવારની શોધ વચ્ચે લાલજી દેસાઈનું નામ આગળ। અમરેલીથી ધાનાણી લડે તો કોંગ્રેસનો કકળાટ સમી જાય તેવી ગણતરી। લેઉવા કડવા પાટીદારનું સમીકરણ સેટ કરવા માંગે છે કોંગ્રેસ। કોઈ પાટીદાર ઉમેદવાર ન મળે તો લાલજી દેસાઈ મહેસાણાથી લડવા તૈયાર। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયા છે। જી હિરેન, રાજકોટ અને મહેસાણા બેઠક પર હજી પણ શું સસ્પેન્સ યથાવત છે? કયા નામો ચર્ચાઈ રહ્યા છે? જો નામ બંને બેઠકથી સામે આવ્યા છે, પરંતુ આ નામ આખરી નથી। મહેસાણા બેઠકની વાત કરીએ તો લાલજી દેસાઈ કે જે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમનું નામ સામે આવ્યું છે, પણ એ રીતે સામે આવી રહ્યું છે કે મહેસાણા બેઠક ઉપર જો કોઈ મજબૂત પાટીદાર ચહેરો ના મળે તો લાલજી દેસાઈ તૈયાર થયા છે ચૂંટણી લડવા માટે। લાલજી દેસાઈને જ્યારે કહેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્વયં સ્પષ્ટ કર્યું કે જો પાટીદાર કોઈ ચહેરો મજબૂત ઉમેદવાર મળતો હોય તો તેમને જ ચૂંટણી લડાવવી જોઈએ, જે રીતનું ત્યાંનું સમીકરણ છે એ રીતે। અમરેલીની વાત કરીએ તો અમરેલીથી પરેશ ધાનાણીને વારંવાર હાઈકમાન્ડ દ્વારા, કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી લડવા માટે કહેવામાં આવી રહ્યું છે। અત્યારે પણ તેમને સમજાવવાના પ્રયાસો ચાલુ છે, કારણ કે રાજકોટ બેઠક ઉપર જે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની અંદર, અને બીજી તરફ લેવા અને કડવા પાટીદારનું સમીકરણ કોંગ્રેસ સેટ કરવા માગે છે, પરંતુ હજી સુધી પરેશ ધાનાણીએ હા નથી પાડી, એટલે એક તરફ તેમને મનાવવાના પ્રયાસો પણ યથાવત છે। તો આ બે બેઠક એવી છે કે ત્યાં હજી સુધી કોકડું ગૂંચવાયેલું છે। જો કે નામ નક્કી કરવા માટે, એટલે કે ઉમેદવાર જાહેર કરવા માટેનો હવે આ અંતિમ તબક્કો આવી ચૂક્યો છે, અને અંતિમ તબક્કા સુધી પણ કોંગ્રેસ હજી મજબૂત ચહેરો શોધી રહી છે। એક જગ્યાએ મજબૂત ચહેરો મળ્યો છે, પરંતુ તે ચૂંટણી લડવા માટે હજી સુધી તૈયાર નથી। એવા સંજોગોની અંદર હિતેશ વોરાનું નામ પણ અહીંયા રાખવામાં આવ્યું છે, અને ડૉક્ટર હેમાંગ વસાવડાનું નામ પણ રાજકોટ બેઠક ઉપરથી રાખવામાં આવ્યું છે। મહેસાણામાં નામ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ પાટીદાર ચહેરાની શોધ કોંગ્રેસ કરી રહી છે।